આમોદ નગરપાલિકા પટાંગણમાં નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તથા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, નગરસેવક અક્ષર પટેલ, બીજલ ભરવાડ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। રાજ્ય સરકાર તરફથી જન કલ્યાણના અભિગમ દ્વારા સ્થળ ઉપર જ નાગરિકોની વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના ટેક્સ વિભાગની કામગીરી, આવક અને જાતિના દાખલા, આધાર કાર્ડ સેવાઓ, પીએમજેવાય યોજના હેઠળ હેલ્થ ચેકઅપ, નવા વીજ કનેક્શન માટે માર્ગદર્શન, બેકિંગ સેવાઓ, જન્મ મરણ પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપ સહાય, નિરાધાર સહાય અને વૃદ્ધ વંદના યોજના સહિતની વિવિધ સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી હતી। વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોની અરજીઓ સ્વીકારવા સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી યોજનાઓનો લાભ લીધો હતો, પરંતુ તંત્ર દ્વારા આમોદ સિટી સર્વે કચેરીને સેવા સેતુ કાર્યક્રમમાંથી બાકાત રાખતા અનેક અરજદારો સ્થળ ઉપર સિટી સર્વેના અધિકારીઓને શોધતા જોવા મળ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ સિટી સર્વેના અધિકારીઓ દ્વારા અરજદારોની અનેક વખત અરજીઓ ગુમ કરી દીધી હોવાની તેમજ અરજદારોના મહિનાઓ સુધી કામ નહીં થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। આમોદ નગરપાલિકાના પટાંગણમાં 11મા સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ વહીવટતંત્ર તથા પ્રજાની માંગણી અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ કરવા માટે આજરોજ આયોજન કરેલ છે, જેમાં વિવિધ વિભાગની નીચે મુજબની યોજનાઓ સામેલ છે, જેમાં ટેક્સ કલેક્શન, આવક જાતિના દાખલા, આધાર કાર્ડને લગતી કામગીરી, પીએમજેવાય, હેલ્થ ચેકઅપ, નવા વીજ જોડાણો, બેન્કિંગને લગતી સેવાઓ, જન્મ મરણ પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપ આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વંદના, સંકટ મોચક યોજના એવા બધા જ કામો એક જ જગ્યાએથી લાભાર્થીને ધક્કા ખાવા ન પડે તે માટે આ આયોજન કરેલ છે।